શું નામ છે મારી બેન તમારું? ગીતાબેન કેવી અટક? રાવળ કયા ગામ રહેવાનું? રમસણા બરોબર. બાજુમાં સિટી કઈ પડે? મહેસાણા હે? મહેસાણા મહેસાણા. હા બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? ગુઠણનું ઘસારા આ ઘસારાને કેટલા વર્ષની તકલીફ હતી? 3 વર્ષ ઉતાળું બોલો. 3 વર્ષ 3 વર્ષથી. હા. બરોબર. અને આ તકલીફ કેવી પડતી હતી તમને? પહેલા બેસી શકતા હતા કેવી રીતે બતાડો ને? આવી રીતે બેસતા હતા કેવી રીતે બેસતા હતા? આવી રીતે લેટરિંગ આવી રીતે જતા હતા? આવી રીતે આ બેન પહેલા જ્યારે દવા લેવા આવ્યા ત્યારે આવી રીતે બેસતા હતા અને અત્યારે હાલ આ ત્રીજી વખત 3 ક્રોસ પૂરા થઈ ગયા. અત્યારે હવે કેવી રીતે બેસો છો બતાડો. જો અત્યારે આવી રીતે કમ્પ્લીટ બેસી શકો છો? હા કમ્પ્લીટ બેસી શકું લેટરિંગ કમ્પ્લીટ હા એમ પલાંઠી વારી શકો છો બેન? બતાડો. જોઈ લો ભઈલું. બધા મિત્રો જુઓ અત્યારે કમ્પ્લીટ કમ્પ્લીટ બેસી શકો છો? કમ્પ્લીટ બેસી શકું અને પહેલા આવી રીતે બેસી શકતા હતા? ના લંબા પગ કરીને બેહવાનું કેવી રીતે બેસતા હતા? બેસો. આવી રીતે પહેલા બેન આવી રીતે બેસતા હતા, આવી રીતે જમતા હતા હા આવી રીતે જમતા હતા અને અત્યારે હાલ કેવી રીતે જમો છો બતાડો. આવી રીતે. અત્યારે હાલ આવી રીતે જમો છો એમ? હા આવી રીતે જમો કમ્પ્લીટ. કમ્પ્લીટ કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. 100% અત્યારે કમ્પ્લીટ બેન કમ્પ્લીટ બધું કામ કરી શકો છો કરી શકું એમ ને? હા અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ હવે ઊભા થઈ જાઓ. જો મિત્રો આ કહેવાય મહેનત કરો એટલે ફળ મળે. પાછા બેસીને બતાડો. જો મિત્રો કમ્પ્લીટ બેસે છે બેન જુઓ અને પલાઠી વારીને બેસાડો. જોઈ લો કમ્પ્લીટ કોઈ તકલીફ નથી પડતી ને હવે? ના નહીં કમ્પ્લીટ હે કમ્પ્લીટ એમ ને? હા. કેટલા ટકા ફેર પડી ગયો બેન? 100% સરસ. લો અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ લો થઈ જાઓ ઊભા તાર હવે. લો કમ્પ્લીટ આમ જો વાહ ભાઈ વાહ. મિત્રો પહેલી વાર જ્યારે બેન આવ્યા ત્યારે આવી રીતે બેસી શકતા હતા બેન? ના નહીં બેસી શકું અને અત્યારે અત્યારે બેસાય બધું કામ કરી શકો ઘરનું? હા કરી શકું બધું કરો છો? હા અત્યારે કમ્પ્લીટ ફરો છો હા હા ફરું છું એમ ને? હા અને કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. 100% અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન? સરસ મિત્રો આને કહેવાય મહેનત કરો એટલે ફળ મળે. મિત્રો અમારી એકદમ દેશી દવા છે અને આજનો આ વિડીયો બનાવેલો છે અને આ લાઈવ ડેમો બતાડ્યો છે. બધી રીતે આખી પદ્ધતિ બતાડી દીધી મેં કે પહેલાં કેવી રીતે કેસ હતો અમારો અને અત્યારે કેટલા ટકા રિઝલ્ટ મળી ગયું. એટલે મહેનત કરો એટલે 100% રિઝલ્ટ મળે. એટલે આજે તારીખ છે 30 ચોથો મહિનો 2026. હવે એમના ભેરા એમના ઘરવાળા આવ્યા છે થોડુંક પૂછી લો. શું નામ છે ભાઈલું તમારું? જગદીશભાઈ અમરભાઈ રાવળ રાવળ. બરોબર. કયા ગામ રહેવાનું? રામોસણા સિટી કઈ પડે બાજુમાં? મહેસાણા બરોબર. અત્યારે મારી બેનને કેટલા ટકા ફેર પડી ગયો? 100% એમ અત્યારે બધું કામ કરે છે હા એમ? કરે છે અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? બહુ સરસ સરસ. લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. બાજુમાં ઉભા રહો એટલે ફોટો આવી ગયો બેનો રેડી. લો આમના પતિ છે. સરસ. લો મિત્રો મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડ અસર કરતી નથી અને મારી દેશી દવા શું શું કામ આવે છે એ તમને મિત્રો કહી દઉં કે ના જાતિ કે ના ભાતિ મોટો ધર્મ છે માનવતા. બેન શું છે? હે? માનવતા ધર્મ. માને ઉતા ધર્મ હા મોટો આને કહેવાય. શું કહેવાય બેન? હા મોટો એને કહેવાય હા એટલે મિત્રો આ દેશી દવા શું કામ આવે એ તમને કહી દઉં. અને બેન મારી જોડે 15 દિવસના 3 ક્રોસ કર્યા હતા. 1.5 મહિનો થયો અને 1.5 મહિનાની અંદર 100% રિઝલ્ટ આપણાને બતાડ્યું. અને કેટલા વર્ષની તકલીફ હતી બેન? કેટલા વર્ષની તકલીફ હતી? 3 વર્ષ આ 3 વર્ષની તકલીફ હતી. એટલે મિત્રો અમારી જોડે 100% રિઝલ્ટ મળે છે અને અમારી જોડે કસ્ટમર હજારો લાખો માણસો દવા લઈ ગયા છે. અમેરિકા અને કેનેડા આખા હિન્દુસ્તાનના અંદર પબ્લિક મારી જોડે આવી ગઈ અને આખા હિન્દુસ્તાનની અંદર અનવરભાઈ વૈદ મશહૂર છે કે ના જાતિ ના ભાતિ મોટો ધર્મ માનવતા છે. ભગવાન કો અલ્લાહ કો ઈશ્વર કો એક જ છે પણ અમે લોકો અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ. ખોફ છે અલ્લાહનો એટલો મારી ઉપર અને અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ એટલે અલ્લાહ પાક એટલી શિફા આલે છે લોકોને. એટલે જલ્દી 100% રિઝલ્ટ મળી જાય છે. એટલે મિત્રો
સારા માણસને ગોતવા જાઓ ને તો બહુ વાર લાગે, એ કોક સમય મળે. એમ દેશી વૈદ્ય એટલે દેશી વૈદ્ય આ હિન્દુસ્તાનની અંદર મારા જેવા 4 થી 5 જ દેખાય, ચોખ્ખી વાત કરું, કેમ કે દેશી વૈદ્ય. અને મિત્રો મારું કહેવાનું એ છે કે ગોળીઓ પીતા હોય ઘરમાં મા બાપ, કૈડા બુડા, નાના નાના ભૂલકાઓ, તો ગોળીઓ પીવાની બંધ કરી નાખજો અને દેશી ઈલાજ ચાલુ કરજો. તમારા જીવનમાં 100% રિઝલ્ટ મળશે. પહેલાં દેશી વૈદ્ય જ હતા, મારા બાપ દાદા કહેતા, અને અત્યારે હું દેશી વૈદ્ય જ છું. અમે લોકો કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અમે ઉપરથી ગોળીઓ બંધ કરાવી દઈએ છીએ પીવાની. અમે માલિશ કરવાની દવા આપીએ છીએ, શુદ્ધ અને શાકાહારી, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અમારી દવા. એટલે મિત્રો અમારી દવા ના વાપરી હોય તો એકવાર વાપરી ચૂકો અને એકવાર ખાતરી કરો અને એકવાર અમારી મુલાકાત લઈ લો. આખા હિન્દુસ્તાનની અંદર, આખા વિશ્વની અંદર અનવરભાઈ વૈદ્ય અંજારવાડાથી પ્રખ્યાત છે, મશહૂર છે. એટલે મિત્રો અમે તો એટલું કહીએ છીએ કે દેશી દવાનો ઉપચાર ચાલુ કરો, તમારા શરીરમાં 100% રિઝલ્ટ મેળવવું હોય તો. અને અમારી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં બધા મિત્રોને, કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હોય વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અમારી જોડે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતો હશે, પેની એડી પગના તળિયા બળતા હશે, આ બધી સારવાર અમારી જોડે થઈ જશે. અને મિત્રો લકવો કે લકવાની દવા એકદમ દેશી મારી જોડે મળી જશે. અને બીજી વાત કરું, થાઇરોઇડની પણ દવા મારી જોડે એકદમ દેશી મળી જશે. મારી જોડે બધી દેશી દવા છે, હું જાતે દેશી દવા બનાવું છું અને કેમિકલ વગરની, શુદ્ધ અને શાકાહારી. એટલે મિત્રો અમારી નાનકડી યુટ્યુબ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને હર અઠવાડિયે અમારા વિડીયો જે બને છે નવા સાયટિકાના, આ વિડીયો છે ઘૂંટણના ઘસારાનો, કેવી રીતે બેસવાની, કેવી રીતે બધી પદ્ધતિ એકડેથી કરી 10 સુધીના શીખવાડેલું છે. એટલે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરજો, લાઈક કરજો અને તમને બધાને નવા વિડીયો જોવા મળતા રહેશે. અને મિત્રો હું અંજારથી આવું છું 3 દિવસ વિઝિટ કરવા રાધનપુરમાં, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય મારી ઓફિસ રાધનપુરમાં. તો મિત્રો જ્યારે તપાસ કરાવવા આવો, ઘરેથી નીકળો એટલે મને ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9974424871. અને રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી ભાભર હાઈવે રોડ ચડો એટલે આસ્થા હોસ્પિટલ આવે, મોટામાં મોટી હોસ્પિટલ છે રાધનપુરમાં આસ્થા. અને આસ્થા હોસ્પિટલ સીધું હેડવાનું, આમ સીધું એટલે સુરભી ગૌશાળા આવશે. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, બોર્ડ ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય અંજારવાડા. રિક્ષાવાળાને, હોટલવાળાને અને કોઈ પણ દુકાનદારને પૂછવાનું અનવરભાઈ વૈદ્ય અંજારવાડા કહેવાનું, અંજારવાડા. એટલે પ્રખ્યાત છે રાધનપુરની અંદર અંજારવાડાથી. એટલે મિત્રો મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, પાથીભાઈ રબારી બંધવડના છે, એમના મોટા ભાઈ છે મહેરાજભાઈ, ગમે એને પૂછવાનું. અને પાથીભાઈ રબારીને પૂછવાનું, રબારી છે, કે અનવરભાઈનું કામકાજ કેવું છે. અને આખા હિન્દુસ્તાનની અંદર પબ્લિકને પૂછી લેવાનું કે અનવરભાઈ વૈદ્યનું કામકાજ કેવું છે. એટલે બધા મિત્રો એમ જ કહે છે કે 100% રિઝલ્ટ છે, એકદમ દેશી વૈદ્ય છે. એટલે મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો અને ઓપરેશન કરાવવાના બંધ કરી નાખો અને દેશી વૈદ્ય પકડી લો. અને અમારો એક નિયમ છે કે નીતિ એ જ ધર્મ. અને અમારું એક બાપ દાદાનું કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. દુઃખ છે એ ઘોડા વેદે આવે અને દુઃખ છે એ કીડી વેદે જાય. એટલે મિત્રો અમારો એક જ નિયમ છે, નીતિ એ જ ધર્મ, નીતિ અને ધર્મ ઉપર હેડવાનું અને 100% રિઝલ્ટ મળે છે. આ બેનને બીજી વાર પૂછા કેટલા ટકા? 100%. જોઈ લો, કેમ કે બેન 100% રિઝલ્ટ મળ્યું એટલે એકદમ હસી અને ખરખરટને અવાજ આપે છે. એટલે મિત્રો અચૂકથી અમારી મુલાકાત લઈ લો, ના લીધી હોય તો
રાધનપુરની અંદર. અને મિત્રો હિન્દુસ્તાનની અંદર અમેરિકા, કેનેડા, જાપાન, ક્યાં દિલ્હી, આખા હિન્દુસ્તાનની પબ્લિક અમારી જોડે દેશી દવા લેવા આવે છે અને 100% રિઝલ્ટ મળે છે. 100%. એટલે મિત્રો એકવાર અમારી મુલાકાત લઈ લો અને વિશ્વાસ કરો. અને વિશ્વાસ છે એ મોટી ચીજ છે. એટલે મિત્રો કીધું છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈધા અંજાર વાળા કચ્છી માળું.